તો મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા? બધું ઇન્ટરવ્યુ આપશે કરણભાઈ, આપણે જોવો કરણભાઈ. જય શ્રી રામ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. તો આજે આપણે બ્લોગની સ્ટાર્ટ કરી દીધો છે અને વેલકમ છે મારા બ્લોગની અંદર. અને મિત્રો આજે હું કહેવા જઈ રહ્યો છું કે કાલે શોર્ટ વિડીયોના માધ્યમથી મેં કાલે તમને બધાને જણાવ્યું હતું કે હું થોડાક જ સમયની અંદર ફેમિલી વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો ચાલો મિત્રો, વિડીયોની અંદર તમે બન્યા રહીજો, બહુ મજા આવવાની છે આજે. A few moments later. આપણા કરણભાઈ આજે આપણે દાદાને થોડું પાવભાજીનો પ્રોગ્રામ હતો, એટલે ભાજીનો પ્રોગ્રામ હતો. પાવ તો બહારથી જ લઈને હતા, સો એ બધા ખાધા ને કાંઈ મોજ કરી. પાવ બાય. તો કયા દાદાને ઘરે આવ્યા તમે? મેં નટુ દાદાને ઘરે બરાબર. તો આ છે આપણા નટુ દાદા, આ આપણા નટુ દાદા છે, આ આપણા દાદુ છે, આ છે આપણા અર્જુનભાઈ ને આ આપણા રવિરાજભાઈ ને આ બધા અહીંયા હવન કરી રહ્યા છે. તો કરણભાઈ બીજું શું તમે કહેવા માંગો છો? બીજું તો કાંઈ નહીં કહેવા માંગીએ. તમને પાઉંભાજી કેવી ભાવી? પાવભાજી બહુ સરસ હતી, બહુ મસ્ત હતી. પાઉંભાજી બનાવનાર ખાધી, પાવ થોડું ઓછું ખાધું, બંને ઓછું ઓછું જ ખાધું હતું. તો જાદુ મેં કાંઈ ખાધી નથી. નોર્મલી પણ આમ સ્વાદમાં ટેસ્ટ બહુ સારો હતો. પાઉંભાજી બનાવનાર કોણ છે? મારા દર્શન કાકા છે, નટુ દાદા છે ને એનો દીકરા. બરાબર છે. તો એ અહીંયા બેઠા છે પાઉંભાજી બનાવનાર કલાકાર. A few moments later. આપણી પાસે આવી ગયા છે તનિષભાઈ, શું કહેવા માંગો છો? જય સિયાર. જય સિયારામ. બીજું કઈ નવીનમાં? નવીનમાં તો કાંઈ છે નહીં હવે. कौन है ये लोग? कहाँ से आते हैं? આવી ગયા છે નિશાંતભાઈ. તો શું છે નિશાંતભાઈ, શું કહેવા માંગો છો? બસ શાંતિ છે. અને આ આપણો કમો, તમે એને ઓળખતા છો? કમાભાઈ કેમ છે? સારું સારું. તો તમે કમાનું નામ સારું શોધ થઈ ગયું કેમ? પણ અત્યારે ધોળો બહુ આવે છે, શું કરાવ્યું તે? ઓલું વ્હાઇટનર કરાવેલું છે. વ્હાઇટનર કરાવ્યું? कैसा लगा मेरा मजाक? તો અમારા તનિષભાઈ ફ્રી ફાયર રમી રહ્યા છે. પહેલાં તો રીમાં ફ્રી ફાયર મૂકી દીધી, હવે ચાલુ કરી છે આપણે. તમે જોઈ શકો છો. કોઈને રમ્યું હોય તો કોમેન્ટ કરી દેજો જલ્દી. રમશો કે ભાઈ? કસ્ટમ કરશો કે? હા કરશું. તમે હા કરશું. આવડે તમને કમાભાઈ રમતા? આવડે. તો સારું, હાલો હવે તમને પણ મળીએ આપણે કાલે નવા બ્લોગની અંદર. ઓકે મિત્રો, આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ એમ કરી. જય શ્રી રામ, બાય બાય. નવા બ્લોગની અંદર મળીએ.